હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારું ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો એકાઉન્ટ, અને એની અંદર આપણે આ વિડીયોની અંદર એક મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન કરવાના છીએ કે જેના કારણથી તમને પરીક્ષાની અંદર બેઠા પ્રશ્નો મળી રહે. ઓકે, તો પેપર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરીને જાજો. પરીક્ષાની અંદર મેક્સિમમ પ્રશ્નો આની અંદરથી પૂછાશે. ઓકે, બીજું હજી ઘણા બધા એવા જિલ્લા છે કે જ્યાં આગળ ધોરણ 11 કોમર્સનું એકાઉન્ટ વિશેનું પેપર લેવાનું બાકી છે. તમે કોઈપણ જિલ્લાની અંદરથી આ વિડીયો જોતા હોય તો ખાસ વિડીયોને અંત સુધી જોજો, સ્કીપ ના કરતા. અને બીજું, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરજો કે જેના કારણથી એમને પણ મેક્સિમમ બેનિફિટ થાય. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફટાફટ આવતા રહીશું વિભાગ એની અંદર. ચલો વિભાગ એની અંદર શું કીધું છે, એમાં પ્રશ્ન નંબર 1 તમને કીધો છે કે નીચેનામાંથી કઈ મિલકત બિનચાલુ મિલકત છે. નીચેનામાંથી કઈ મિલકત બિનચાલુ મિલકત છે. બિનચાલુ મિલકત એટલે લાંબા ગાળાની મિલકત જેનો સમયગાળો 1 વર્ષથી વધુ હોય. તો એની અંદર જો કાચા માલનો સ્ટોક એ તો ચાલુ મિલકત છે, લેણી હુંડી એ તો ચાલુ મિલકત છે, ડિબેન્ચર વટાવ એ પણ ચાલુ અવાસ્તવિક મિલકત છે. અને તમને બિનચાલુ મિલકત પૂછી છે તો તમારો જવાબ આવશે ફ્રેન્ચાઇઝી. હવે ફ્રેન્ચાઇઝી શું છે, તો અદ્રશ્ય મિલકત છે, અને અદ્રશ્ય મિલકત બિનચાલુ મિલકતમાં આવે, કારણ કે બિનચાલુના 2 પ્રકારો છે, દ્રશ્ય અને અદ્રશ્ય. તો તમારી બિનચાલુ મિલકત કઈ આવશે? ઓપ્શન નંબર ડી તમારો સાચો જવાબ ફ્રેન્ચાઇઝી. ચલો પ્રશ્ન નંબર 2, નમૂના તરીકે માલ જાય ત્યારે ખાલી જગ્યા ખાતું ઉધારાય છે. નમૂના તરીકે આપણે માલ જાય, ઓકે, તો ધંધાની અંદર આપણે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર કરીએ. કોના ખાતે? જાહેરાત ખર્ચ ખાતે. તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર એ, જાહેરાત ખર્ચ ખાતે. ઓકે, ચલો એના પછી આગળ જવું છે પ્રશ્ન નંબર 3 ઉપર. હિસાબી સમીકરણ માટે નીચેનામાંથી કયું સાચું નથી? તો હિસાબી સમીકરણ નીચેનામાંથી કયું સાચું નથી એવું પૂછ્યું છે. સાચું નથી વાંચું પાછું. ચલો તમને ખબર છે હિસાબી સમીકરણ આપણું શું છે? A = C + L. તો A = C + L આ તો સાચું છે. ઓકે, આમાં કોઈ પ્રશ્ન નથી. A - L = C. હવે આ A, ઓકે, શું આ A છે એને એમના એમ રાખવું. L માઇનસમાં છે બીની અંદર, L સામે જાય તો પ્લસ થઈ જાય, તો A = L + C થઈ ગયું. એટલે C + L કહો કે L + A કહો, આ પણ શું છે? સાચું છે. ઓપ્શન નંબર Cની અંદર આવો. ઓકે, તો A = C - L. હવે A = C - L નથી, A બરાબર શું છે? C + L છે. શું છે? C + L. અહીંયા C - L છે. ઓકે, તો તમારું સાચું વિધાન કયું સાચું નથી? તો ઓપ્શન નંબર C તમારો સાચો જવાબ આવશે. અને ડીની અંદર ચેક કરો, A બરાબર શું છે? A - C = L. હવે એને કરતાં બધું C માઇનસમાં સામે જાય તો પ્લસ થઈ જાય, તો A = C + L. ઓકે, તો A, B અને C આનો સાદુરૂપ આપવામાં આવે તો A = C + L થઈ જાય છે, અથવા L + C થઈ જાય છે. પણ ઓપ્શન નંબર Cની અંદર A = C + L થતું નથી. તો તમારું કયું વિધાન ખોટું છે? તો ઓપ્શન નંબર C તમારો સાચો જવાબ. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે. તો નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 4માં જવું છે. શું કીધું છે? ભૂલ સુધારણા નોંધ ક્યાં કરવામાં આવે છે? તો ભૂલ સુધારણા નોંધ ક્યાં કરવામાં આવે છે? તો ભૂલ સુધારણા નોંધ ખાસ આમ નોંધના ચોપડાની અંદર કરવામાં આવે છે. ખાસ આમ નોંધ કારણ કે ધંધાની અંદર ભાગ્યે જ અમુક વ્યવહારો થતા હોય છે. ઓકે, એને નોંધવા માટે ધંધામાં અલગથી કયો ચોપડો હોય છે? ખાસ આમ નોંધનો ચોપડો છે. એટલે કે અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહારો શેમાં આવે? ખાસ આમ નોંધના ચોપડામાં આવે. ચલો એના પછી આગળ જવું છે પ્રશ્ન નંબર 5 ઉપર. ચલો પ્રશ્ન નંબર 5ની અંદર શું કીધું છે? કંપનીનું નોંધણી પહેલાંનો નફો એ કયું અનામત છે? કંપનીનું નોંધણી પહેલાંનો નફો કયો અનામત છે? તો વિદ્યાર્થી મિત્રો, એ તમારું મૂડી અનામત છે. કયું અનામત છે? મૂડી અનામત છે. ઓકે, ટેલી કરી લેજો. અનામત અને જોગવાઈ ચેપ્ટરની અંદર તમને આપેલું છે મૂડી અનામતના ટોપિકની અંદર. ચલો એના પછી પ્રશ્ન નંબર 6, કયા ખ્યાલ મુજબ માલનું ઉધાર વેચાણ હિસાબી ચોપડે નોંધાય છે? કયા ખ્યાલ મુજબ માલનું ઉધાર વેચાણ હિસાબી ચોપડે નોંધાય છે? તો કયો ખ્યાલ આવશે? સંપાદનના ખ્યાલ મુજબ. કયા? સંપાદનના ખ્યાલ મુજબ માલનું ઉધાર વેચાણ હિસાબી ચોપડે નોંધાય છે. ચલો આગળ જવું છે નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 7. શું કીધું? પ્રશ્ન નંબર 7માં કોઈ ખર્ચ કે ઉપજનું નામ યાદ ન આવે.
કોઈ ખર્ચ કે ઉપજનું નામ યાદ ન આવે તો કયા ખાતે નોંધવામાં આવે છે? તો ઓપ્શન નંબર સી તમારો સાચો, તસલમાત ખાતે. દેશીનામાની અંદર જે પારિભાષિક શબ્દો આપેલા છે એની અંદર ધંધામાં કોઈ ખર્ચો કર્યો છે, ધંધામાં કોઈ ઉપજ થઈ છે, પણ એનું નામ નથી યાદ આવતું, મારું બેટું આ કયો ખર્ચો છે, કઈ ઉપજ છે, તો ધંધામાં એને તાત્કાલિક તમે કયા ધોરણ લખી દેશો? તસલમાત ખાતે લખી દેશો. જે દિવસે એને યાદ આવે એ દિવસે તસલમાત ખાતું બંધ કરી અને ખર્ચ અને ઉપજનું નામ લખી દેવાનું. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો વિભાગ એનું સોલ્યુશન પૂરું થાય છે. ફટાફટ આપણે આવતા રહીશું વિભાગ બીની અંદર. વિભાગ બીની અંદર વિદ્યાર્થી મિત્રો તમને શું કીધું છે થોડું ધ્યાન આપશો. તો વિભાગ બીની અંદર તમે જોઈ શકો છો તમારે 1-2 વાક્યની અંદર ઉત્તર લખવાના, પ્રત્યેકનો તમને 1 ગુણ મળવાપાત્ર છે. ઓકે, પ્રશ્ન નંબર 8 તમને કીધેલો છે, જોઈ શકો છો. આર્થિક વ્યવહાર કોને કહેવામાં આવે છે? તો અહીંયા હું મૌખિક બોલું છું, ધ્યાન આપજો મારા શબ્દો ઉપર. આર્થિક વ્યવહારની વ્યાખ્યા, તો જે વ્યવહારના કારણે નાણાંની લેવડ દેવડ થતી હોય, એટલે કે જે વ્યવહારમાં નાણાંની લેવડ દેવડ થતી હોય, જે વ્યવહારમાં નાણાંનું મૂલ્ય આંકી શકાતું હોય તેવા વ્યવહારને આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. ચેપ્ટર નંબર 1નો જ પ્રશ્ન છે, પહેલા ભાગનો. ચલો પ્રશ્ન નંબર 9, ડેડ સ્ટોકનું ખાતું કયા પ્રકાર છે? ડેડ સ્ટોક, સૌથી પહેલાં ડેડ સ્ટોક એટલે શું? તો ધંધાની અંદર જે વજનિયા, બાટ, ત્રાજવા, ઇલેક્ટ્રિક કાંટો આ બધું પડ્યું અને શું કહેવાય? ડેડ સ્ટોક. તો આ ડેડ સ્ટોક પડ્યો તો ધંધામાં તમારું શું ગણાય? મિલકત ગણાય. તો આ કયા પ્રકારના ખાતાનો પ્રકાર છે? તો આ માલ મિલકત ખાતાનો પ્રકાર છે. કયા પ્રકારનો? માલ મિલકત પ્રકારના ખાતાનો પ્રકાર છે. ઓકે, અને માલ મિલકતની અંદર મિલકતનું છે. ઓકે, તો કયા ખાતાનો છે? તો માલ મિલકત ખાતાનો પ્રકાર છે. પ્રશ્ન નંબર 10, અનામત ભંડોળ એટલે શું? મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે, તૈયાર કરી લેજો અનામત ભંડોળની. તો સામાન્ય અનામતની જે બાકી પડી છે, સામાન્ય અનામતની જે બાકી પડી છે, આ સામાન્ય અનામતનું કોઈ ધંધાની બહારની જામીનગીરીમાં રોકાણ કરવામાં આવે તેને અનામત ભંડોળ કહેવામાં આવે છે. ટૂંકમાં સામાન્ય અનામતના પૈસા ધંધાની બહારની કોઈ જામીનગીરીમાં રોકાણ કરવામાં આવે એને અનામત ભંડોળ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 11, હિસાબી ધોરણનો અર્થ જણાવો. તો હિસાબી ધોરણની વ્યાખ્યા લખવાની છે. તો એની વ્યાખ્યા છે, ખાસ સાંભળજો, બરાબર છે. હિસાબી ધોરણો એટલે રિવાજ કે કાયદા અને વ્યવસાય સંસ્થા દ્વારા હિસાબની પર લાદવામાં આવેલો નીતિ વિષયક ધારો છે. ઓકે, અને આ વ્યાખ્યા કોને આપી હતી? તો કોયલરે વ્યાખ્યા આપેલી હતી. ઓકે, તૈયાર કરી લેજો, બુકની અંદર આપેલી છે. એના પછી પ્રશ્ન નંબર 12, ઉપર ટપકે રકમ એટલે શું? ઉપર ટપકે રકમ, તો ધંધાની અંદર કોઈ વ્યક્તિને એકાદ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં આવે તો આની નોંધ ધંધામાં રોજમેરના ચોપડામાં કરવામાં આવતી નથી. ધંધાની અંદર કોઈ વ્યક્તિને એકાદ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં આવે તો આની નોંધ રોજમેરના ચોપડામાં કરવામાં આવતી નથી. આ રકમ ધંધાની અંદર ઉપર ટપકે રકમ તરીકે લખવામાં આવે છે. એટલે ટૂંકમાં એકાદ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? ઉપર ટપકે રકમ કહેવામાં આવે છે. ચલો પ્રશ્ન નંબર 13, કબાલાવાહી કઈ વિગતો લખવા માટે રાખવામાં આવે છે? કબાલાવાહી કઈ વિગતો માટે? તો કબાલાવાહી વાયદાના વેપારીઓની જે વાયદાના સોદા થાય છે એને લખવા માટે શું રાખવામાં આવે છે? કબાલાવાહીનો ચોપડો રાખવામાં આવે છે. વાયદાના વેપારી પોતાના વાયદાના જે સોદાઓ થાય છે એને લખવા માટે કયો ચોપડો રાખે છે? કબાલાવાહી. ઓકે, તો કઈ વિગત લખવા માટે? તો વાયદાઓના સોદા લખવા માટે. ચલો પ્રશ્ન નંબર 14, શા માટે એએસબીની સ્થાપના કરવામાં? સૌથી પહેલાં એએસબી શું છે? તો એએસબી છે એકાઉન્ટિંગ ઓફ સ્ટાન્ડર્ડ બોર્ડ. ઓકે, એની સ્થાપના ક્યારે થઈ? તો 21 એપ્રિલ 1977ની અંદર. અને શા માટે એની સ્થાપના કરવામાં આવી હતી? તો હિસાબી ધોરણો તૈયાર કરવા માટે. શા માટે એએસબીની સ્થાપના કરવામાં આવી હતી? તો હિસાબી ધોરણો તૈયાર કરવા માટે એએસબીની સ્થાપના કરવામાં આવી. પ્રશ્ન તમને કદાચ એવો પૂછે કે એએસબીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 21 એપ્રિલ 1977ની અંદર એએસબીની સ્થાપના કરવામાં આવી હતી. ચલો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લેશો. આ તમારા હતા વિભાગ બીના પ્રશ્નો. ઓકે, ચલો એના પછી ફટાફટ આપણે આવતા રહીશું વિભાગ સીની અંદર. વિભાગ સીની અંદર તમને શું કીધું છે? તો નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. દરેક પ્રશ્નના તમને 4 ગુણ મળવાપાત્ર છે. પ્રશ્ન નંબર 15 તમને આપેલો છે, તમારે આમનોંધ લખવાની છે. 1, 2, 3, 4. ઓકે, 4 વ્યવહાર આપેલા છે. 4 વ્યવહારની તમારે આમનોંધ લખવાની છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો. ઓકે, ચલો એના પછી આગળ જવું છે પ્રશ્ન નંબર 16ની અંદર. ચલો પ્રશ્ન નંબર 16ની અંદર શું કીધું છે? ભૂલ સુધારવા માટે શ્રી અરવિંદના ચોપડામાં ભૂલ સુધારણા નોંધ લખો. પ્રશ્ન નંબર 1, 2, 3, 4. ઓકે, તમને અહીંયા 4 અલગ અલગ ભૂલ સુધારણા નોંધ માટે અલગ અલગ 4 વ્યવહાર આપેલા છે. એની તમારે ભૂલ સુધારણા નોંધ લખવાની છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે. પ્રશ્ન નંબર તમને 17 આપેલો છે. ઓકે, 17ની અંદર તમને શું કીધેલું છે? ઓકે, તો તમને લેણી હુંડી દેવી હુંડીના વ્યવહારનો મતલબ વ્યવહાર આપેલો છે. ઓકે, તો એમાં તમારે શું લખવાની છે? આમનોંધ લખવાની છે. ઓકે,
ચલો થોડું મેનેજ કરજો, કારણ કે PDF ટાઈપની છે એટલા માટે. ચલો એના અથવાની અંદર પણ તમને એક બીજો પ્રશ્ન આપવામાં આવેલો છે, જોઈ શકો છો તમે અહીંયા. તમારે આમનોંધ લખવાની છે. શું લખવાની છે? આમનોંધ લખવાની છે અહીંયા, અને બાબત જે જરૂરી નથી. ઓકે, ચલો હળો એમાં તમને 1, 2, 3 અને 4 વ્યવહારો આપવામાં આવેલા છે. 4 વ્યવહારોની તમારે શું લખવાની છે? આમનોંધ લખવાની છે. ફટાફટ તમે આનો સ્ક્રીનશોટ લઈ લેશો. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું વિભાગ સીનું સોલ્યુશન પૂરું થાય છે. એના પછી ફટાફટ આપણે આવતા રહીશું વિભાગ ડીની અંદર. ઓકે, ચલો વિભાગ ડીની અંદર તમને શું કીધું છે? માગ્યા મુજબ ઉત્તર આપો, દરેક પ્રશ્નના 6 ગુણ મળવા પાત્ર છે. ઓકે, એમાં પહેલો તમારે બેંક સિલક મેલ તૈયાર કરવાનો છે. ઓકે, અને બેંક સિલક મેલ તૈયાર કરવા માટે તમને કેટલા વ્યવહાર આપેલા છે જોઈ શકો છો? 1, 2, 3, 4 અને 5. ઓકે, આ 5 વ્યવહારના આધારે વિદ્યાર્થી મિત્રો તમારે બેંક સિલક મેલ તૈયાર કરવાનો છે. ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લેશો. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે પ્રશ્ન નંબર 19ની અંદર. ચલો પ્રશ્ન નંબર 19ની અંદર વિદ્યાર્થી મિત્રો તમને શું કીધેલું છે? ઓકે, તો આ છે તમારા ઘસારાના હિસાબોનો દાખલો છે, અને એમાં તમારે તૈયાર કરવાનું છે કે ઉપરની વિગતો પરથી કંપનીના ચોપડે 31/3/2015 સુધીનું યંત્ર ખાતું તૈયાર કરો. ઓકે, તો તમારે યંત્ર ખાતું તૈયાર કરવાનું, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશું. મોસ્ટ IMP પ્રશ્નો છે. ચલો એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે આવતા રહીશું વિભાગ Eની અંદર. ચલો વિભાગ Eની અંદર શું કીધું છે? માગ્યા મુજબ જવાબ આપો, અને તમને 12 ગુણનો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો તમારે વિભાગ Eની અંદર એક જ દાખલો આપવામાં આવે છે, બીજા ભાગનું ચેપ્ટર નંબર 5. ઓકે, વાર્ષિક હિસાબોનો, વૈયક્તિક માલિકીના વાર્ષિક હિસાબો. ઓકે, એમાં પ્રશ્ન નંબર 20 તમને આપેલો છે. જોઈ શકો છો કે કાચા સરવૈયા પરથી વાર્ષિક હિસાબો તમારે તૈયાર કરવાના છે. તમને અહીંયા બાકીઓ આપેલી છે કાચા સરવૈયાની. ફટાફટ તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ આગળ જઈશું. અહીંયા વેચાણ પરત સુધીની બાકી આવી જાય છે. એના પછી નેક્સ્ટ બાકીઓ આપેલી છે, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો અહીંયા તમને બીજી પણ થોડી બાકીઓ વધારે આપેલી છે, જોઈ શકો છો અહીંયા. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો આનો. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતી તમારી બાકીઓ. અને વિદ્યાર્થી મિત્રો એના પછી નેક્સ્ટ તમને આપવામાં આવેલા છે હવાલા. હવાલાની અંદર તમને 1, 2, 3, 4 અને 5 હવાલા આપેલા છે. ઓકે, તો કાચા સરવૈયાની બાકીઓ અને તમને આપેલા અહીંયા 5 હવાલો. આના આધારે તમારે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે, જેમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું તૈયાર કરી અને તમે સરસ મજાનો દાખલો ગણી 12માંથી 12 ગુણ પ્રાપ્ત કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું એકાઉન્ટનું મોસ્ટ IMP પ્રશ્નપત્ર. ઓકે, તૈયાર કરીને જાજો. પરીક્ષામાં તમને મેક્સિમમ પ્રશ્નો આની અંદરથી બેઠા જોવા મળશે. ચલો મળીશું આવા જ કોઈ પ્રશ્નપત્રની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.